ત્યારબાદ આપણે જોઈએ તો બીજો ટોપિક આપણને આપ્યો છે શ્વાસોશ્વાસ. પહેલાં આપણે જોયું કે શ્વસન શા માટે કરીએ છીએ, તો એ તો હવે આપણને સમજાઈ ગયું કે શક્તિ મેળવવા માટે અને ખોરાકના ઘટકોનું વિઘટન કરવા માટે શ્વસન થવું જરૂરી છે. તો શ્વાસોશ્વાસ સમજવા માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમારા નાક અને મોઢાને ચુસ્ત રીતે બંધ કરવાનું છે અને ઘડિયાળ સામે જોવાનું છે. તમે થોડા સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને નાક અને મોઢું બંને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી રાખવાનો સમય નોંધો. ફોર્સફુલી તમારે એને બંધ રાખવાનું નથી, જ્યાં સુધી તમે રાખી શકો ત્યાં જ સુધી રાખવાનું છે. કેમ કે શ્વાસ ન લઈએ તો આપણે લાંબા સમય સુધી જીવી શકીએ નહીં, તમને બધાને ખબર છે. તો હવે તમે માહિતગાર હશો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. એ આપણે થોડાક જ સમય માટે છે નાક અને મોં બંને એકસાથે બંધ રાખી શકીએ, કાં તો અથવા આપણે નાક ખોલી નાખવું પડે અથવા તો આપણે મોં ખોલી નાખવું પડે. એટલે એનો મતલબ કે આપણે શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. તો શ્વાસોશ્વાસ એટલે શું? તો કે શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનવાળી હવા અંદર લેવી, શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાને બહાર કાઢવી. જે શ્વસન કરવાના અંગો છે એના દ્વારા ઓક્સિજનવાળી હવાને અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડવાળી અશુદ્ધ હવા છે એને આપણે બહાર કાઢવી. હવે આપણને ખબર પડે કે અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ લીધો નહોતો તો આવ્યો ક્યાંથી? તો આપણે વાત કરી કે જારક અને અજારક શ્વસન દરમિયાન શું મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે. જ્યારે અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે. તો આ શક્તિ અને કાર્બન ડાયોક્સાઇડ એ બધું કોની સાથે ભળી જાય છે? લોહી સાથે ભળે છે અને પછી આથી એ અલગ પડી અને ત્યારબાદ એ ક્યાં આવે છે? શ્વસન અંગો દ્વારા એ પોતે બહાર આવે છે. તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. શરીરની અંદર જે આપણે શરીરની અંદર આપણે જે હવા લઈએ છીએ ઓક્સિજનવાળી એને શ્વાસ કહે છે અને જે હવા બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડવાળી એને ઉચ્છ્વાસ કહે છે. અને સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ બંને મળી અને એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. તો આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ તો એની અંદર એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ રહેલો હોય છે. તો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે તેને શ્વસન દર કહેવામાં આવે છે. કે 1 મિનિટમાં આપણે જો 70 વખત શ્વાસ અંદર લેતા હોય અને 70 વખત બહાર કહેતા હોય તો આપણો શ્વસન દર છે એ કેટલો થયો? 70 થયો. બરાબર? તો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. પહેલાં શ્વાસની થાય, ત્યારબાદ ઉચ્છ્વાસની થાય, ત્યારબાદ શ્વાસ, ત્યારબાદ ઉચ્છ્વાસ. એટલે બંને પ્રક્રિયા સાથે થતી નથી. એટલે શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. એટલે કે એક શ્વસન આપણે ગણવું હોય તો એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ ગણીએ. જેમ કે મેં કીધું કે 70 વખત શ્વાસ લઈએ અને 70 વખત છોડીએ તો એ શ્વસન કેટલા થયા? તો કે 70. તો શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત કે પછી શરીરની ઓક્સિજન જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? તો ચાલો આપણે સમજવા માટે એક પ્રવૃત્તિ કરીને શોધીએ કે આપણે શ્વસન દર હંમેશા એક જ સરખો હોય છે કે આપણી શરીરની જરૂરિયાત મુજબ એ બદલાતો રહેતો હોય છે. તો એના માટે જોઈએ આપણે કે એ બુજોને પહેલાં અહીંયા નોંધ્યું કે જ્યારે તેણે થોડા સમય સુધી શ્વાસ રોકી રાખીને છોડ્યો ત્યારે તેને વધુ શ્વાસ લેવો પડ્યો. તો શું તમે તેને જણાવી શકો છો કે આવું કેમ થયું? એણે થોડીવાર શ્વાસ નાક બંધ રાખ્યું, પછી એને નાક ખોલ્યું તો એને વધારે શ્વાસ લેવો પડ્યો. શું કરવા? કેમ કે આપણા શરીરની અંદર છે એને જ્યાં સુધી નાક બંધ રાખ્યું ત્યાં સુધી ઓક્સિજનની જે ખોટ હતી એને પૂરવી પડે, એટલા માટે એને શ્વાસ છે એ લાંબો લેવો પડે છે. તો અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે, આપણે શોધવાનું છે કે જે આપણે દરેક કાર્ય વખતે એક જ સરખી શ્વસન દરથી કાર્ય કરીએ છીએ કે જેમ આપણે વધારે શક્તિવાળા કાર્ય કરીએ તો આપણો શ્વસન દર વધારે હોય છે. તો એના માટે આપણે અહીંયા
પ્રવૃત્તિ આપેલી છે કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ, તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોશ્વાસને ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર તમે શ્વાસ છોડો છો એ શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? તો કે હા, આપણે જેટલી વાર શ્વાસ લઈએ છીએ એટલી જ વખત શ્વાસ છોડીએ છીએ. તો હવે તમારો શ્વસન દર છે એટલે શ્વાસોશ્વાસની સંખ્યા પ્રતિ મિનિટ, એટલે શ્વાસોશ્વાસની આપણી સંખ્યા લેવાની અને એના ભાગ્યા જેટલો સમય થયો હોય એ લેવાનો. તો આપણને શું મળશે? એનો શ્વસન દર મળશે. તો ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી પણ તમે આ પ્રક્રિયા કરો કે શ્વાસોશ્વાસ આપણે પહેલાં આરામની સ્થિતિમાં આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ગણવાની, ત્યારબાદ આપણે દોડીને પછી ગણવાની, ત્યારબાદ આપણે ઝડપી ચાલીને ગણવાની. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો. શ્વસન દર નોંધવા શું કરવાનું કે 1 મિનિટમાં તમે શ્વાસોશ્વાસની સંખ્યા ગણવાની. એટલે શું કરવાનું? શ્વાસોશ્વાસની સંખ્યા ભાગ્યા 1 મિનિટ, એટલે જે તમારી શ્વાસોશ્વાસની સંખ્યા હશે એ જ આપણો જવાબ મળશે. ત્યારબાદ આરામદાયી સ્થિતિમાં પણ નોંધો અને તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા બધા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસનના દરની સરખામણી કરો. તો જો અહીંયા જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસન દરમાં ફેરફાર આપ્યા છે કે તમારા સહપાઠીનું નામ, એટલે જુદા જુદા 4 થી 5 મિત્રોનું આવી રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે કે ના સામાન્ય એટલે આરામની સ્થિતિમાં એનો શ્વસન કેટલા હોય છે 1 મિનિટની અંદર, ત્યારબાદ 10 મિનિટ ચાલ્યા પછી એના શ્વસન કેટલા હોય છે, 100 મીટર ઝડપથી દોડ્યા પછી એના શ્વસન કેટલા હોય છે, અને એ સૂતો હોય ત્યારે એના શ્વસન કેટલા હોય છે. તો તમે સામાન્ય રીતે આપણે જાણો જ છો કે સામાન્ય સ્થિતિમાં છે એના દર આપણે સામાન્ય હોય, 10 મિનિટ ચાલ્યા પછી થોડોક એમાં શ્વસન દરમાં વધારો થશે, 100 મીટર ઝડપથી દોડ્યા પછી એમાં ઘણા બધા શ્વસન દરમાં વધારો થશે, અને આરામદાયી સ્થિતિમાં આપણા શ્વસન દરમાં શું થશે? ઘટાડો થશે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે જુદી જુદી પરિસ્થિતિમાં આપણે જુદો જુદો શ્વસન દરથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. તો ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે, પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. જેમ શ્વાસ વધારે લઈએ એમ વધારે ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે અને આપણને વધારે શક્તિ મળે અને આપણે વધારે બળવાળું કાર્ય કરી શકીએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કાર્યના આધારે આપણો શ્વસન દર સંકળાયેલો હોય છે અને તે આપણા કોષો સુધી પહોંચે છે અને તે ખોરાકના દહન એટલે કે ખોરાકના તૂટવાની જે પ્રક્રિયા છે એને શું કરે છે? ઝડપી બનાવે છે. અને ઝડપી બનાવે જેમ ઓક્સિજન વધારે લઈએ એમ એ પ્રક્રિયા ઝડપી બને છે, અને ઝડપી બને એટલે વધારે શક્તિ મુક્ત થાય છે. તો આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? તો કે આપણા શરીરની અંદર જે ખોરાક રહેલો હોય છે એનું દહન થઈ ગયું હોય છે, એમાંથી શક્તિ મુક્ત થઈ ગઈ હોય છે, એટલે કે એનું આપણે પાચન થઈ જાય છે, એટલે આપણને શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને વધારે ભૂખ લાગે છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? તો ઘણી વખત એવું થાય કે આપણું શ્વસન દર ઘટી જાય છે, એટલા માટે આપણા શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, એટલા માટે આપણને સુસ્તીનો અનુભવ થાય છે. અહીંયા આપણને થોડીક સમજૂતી આપી છે કે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં, એટલે આપણે જ્યારે સૂતા હોય ત્યારે 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ. કેમ ઊંડા? કેમ કે જેમ આપણે ઊંડા શ્વાસ લઈએ એમ વધારે ઓક્સિજન આપણા શરીરની અંદર લઈ શકીએ છીએ, એટલા માટે. તો અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે આકૃતિમાં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ આપેલી છે કે કપડાં ધોવા, આરામ કરવું, ચાલવું, દોડવું, રીડિંગ કરવું અને અન્ય કાર્યો કરવા. તો જુદી જુદી પહેલીને જાણવું છે કે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે બગાસું કેમ આવે છે? તો અહીંયા આપણને જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. તો શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે? તો કે
આરામની સ્થિતિમાં સૌથી ઓછો હશે. અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તો કે આપણે વધારે બળવાળું જે કાર્ય હોય એની અંદર આપણે વધારે શક્તિની જરૂર પડે છે, એટલે એમાં શ્વસન દર વધારે હશે. તો કે દોડતી વખતે અને આવી રીતે સીડી ઉપર ચડતી વખતે આપણે વધારે શ્વસન દર રહેલો હોય છે. તો પહેલીના સવાલનો આપણે જવાબ આપીએ કે આપણને જ્યારે સુસ્તી અનુભવાય ત્યારે બગાસું કેમ આવે છે? સુસ્તી ક્યારે અનુભવાય છે? જ્યારે આપણા શરીરમાં ઓક્સિજનની ખામી વર્તાય છે ત્યારે આપણને સુસ્તી અનુભવાય છે. તો બગાસું ખાવાથી આપણા શરીરની અંદર શું જાય છે? હવા જે ઘટતી હોય એ હવા આપણા શરીરની અંદર જાય છે, અને એ હવા દ્વારા આપણું શું હોય છે? એની અંદર ઓક્સિજન રહેલો હોય છે, જે આપણા શરીરની અંદર પહોંચી શકે છે. એટલા માટે આપણને બગાસું આવે છે. તો આપણે ત્યારબાદ જોઈએ કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. તો આપણે શ્વસનની પ્રક્રિયા શરૂ કરીએ કે શ્વાસ આપણે કેવી રીતે લઈએ છીએ.